હું કે વેવાય મજામાં ને હાલે આવો આવો વેવાય તાત્કાલિકમાં કેમ આવવાનું થયું તમારે? બસ અમે તો ભીહું સારી અને મજા કરીએ. હા તમે તો મજામાં જ હોય ને, ખોટા ફાકા મેલીને અમારી પથારી ફેરવી ગયા. એટલે તમારું કહેવાનું શું થાય? તમે અહીંયા આટો દેવા આવ્યા તમારી દીકરીને ન્યા કે ખોટી લપસપ કરવા આવ્યા? એમાં તો વેવાય એવું છે કે હવે લપ તો થાય જ. અરે વેવાય એવી બધી લપ કરીને શું છે? એવો બધો હું તમને કઈડી ગયો ભાઈ? એમાં તો વેવાય કઈડી તો કાંઈ નથી ગયો, પણ તમે જયારે નક્કી કરવા આવ્યા ને ત્યારે તો મોટી મોટી ઝીકી હતી કે તમારી છોકરી ક્યાંય ઘરની બાયણે પગ નહીં મૂકે. તો આ બધું અટાણે શું છે એટલે ઈ તો ભૂલમાં બોલાઈ ગયું હશે. અને વેવાય ઈ તો નથી ભૂલી ગયા ને કે તમારે 50 વીઘા વાળી ઘરની હતી? અરે વેવાય ઈ 50 વીઘા તો બાજુવાળાની હતી. અમારે હાસુ બોલીને હું છોકરાને વાંઢો રાખું? મને લાગ્યું તું તો એવું જ કે આ મુવાવનો આખો ઘાણો જ દાજી ગલ હે, તોય પણ મેં વળી છોકરીને ન્યા ઠપકાઈ. અરે વેવાય ઈ જૂનું યાદ ના કરાય, બધું ભૂલી જવાનું હોય. ઈ બધું તો બરાબર, પણ હવે અટાણે વાડી હે કેટલી ઈ તો કયો? અરે વેવાય એમ તો કઈ નબળા નથી હે, એમ તો 2.5 વીઘાનો વાડો નદીને કાંઠે, એમ ભીહું હાટું જુવાર વાવીએ. વાહ મરદનું ફાડ્યું, તમારા છોકરાને પરણાવવા માટે કોકની જિંદગીની પથારી ફેરવી નાખો તમે. ઈ તો ટેલેન્ટ હે જ ને અમારામાં. ઈ તો હજી તમને થોડાક દી ખબર ના પડી હોત તો ઘરે છોકરાય રમતા હોત. વાહ. અને અમે એમ કીધું તું કે અમારી છોકરી છે ને વાહિંદા કરશે જ નહીં, અને અટાણે સાણમાં આરોટે. હવે ઈ વાત તો બધી હાસી છે, પણ મને તો તમારી વેવાણ હે ને સવારના પોરમાં સાણના લોંદા મારે. તમારે તો ખાલી આરોટવાનું તો યાર, કરક તો મને હે ને રોવાણી આવી જાય યાર. હવે ખોટી ઓવર એક્ટિંગ રેવા દ્યો. તમારા ઉપર હવે કડક કાર્યવાહી થવાની છે. હવે તમારે કરવાનું શું હે ઈ મને કયો, એટલે મને પછી ખબર પડે. અરે વેવાય ને સા પીને પતાવવાનું હોય, આમાં લાંબુ કઈ કરવાનું ના હોય. હવે વેવાય છે તારો બીજો ને પતાવવાનું થતું જ નથી. આમાં ફૂલ કાર્યવાહી મારે હવે છૂટું કરી નાખવાનું થાય છે આજ ને આજ. હવે એમાં પકતું ભા શું થા, તું નહીં તો તારો ભાઈ બીજો. હવે બીજા મૂર્ખાને ગોઈતી. તારે જે કરવું હોય છૂટે જ છે મારો ભાઈ. અભી બતા થાય ભાઈ, तेरा तो गेम बजाना पड़ेगा. અરે તારી ભલી થાય, મારી વાડીમાં આવીને મને દબાઈશો? ઉભો રહેતા તું. માયલા વીઆઈપી ના દીકરા અહીંયા આવીને મને દબાવે, બૈડા ભાંગી નાખત. ઉભો રહ્યો હોત તો મારો બટો. હજી મને ઓળખતો નથી. તારા જેવા તો હજી કેટલાય મૂર્ખા ગોતવાન બાકી છે.